રોકિંગ. ગુજરાતીમાં આવું પિક્ચર બની શકે મેં માન્યું જ નહોતું. સખત મજા આવી. સુપર સુપર. કોંગ્રેટ્સ. તો બહુ જ સરસ મૂવી છે અને છેક સુધી પકડી રાખે છે. ઇવન બાળકો, અમારા તમે જોયો છો આટલા નાના નાના બાળકો છે એ પણ છેક સુધી બેસી રહ્યા હતા. ક્યારે એમને એવું નથી કીધું કે ચલો મમ્મા ઘરે જોઈએ. ઇટ્સ અ ફેન્ટાસ્ટિક, વેરી વેલ ડન. આઉટસ્ટેન્ડિંગ, વેરી નાઇસ મૂવી. ધ એક્ટિંગ ઇઝ પરફેક્ટ. બધાની એક્ટિંગ એટલી સરસ હતી ને, ઇટ વોઝ અમેઝિંગ. એક વખત આ ગેમ જોવી જ પડશે અને કદાચ રમવી બી પડશે. અને એમાં જે તંબુરો વાગે છે, excellent. Amazingly presented, very nice script, flawless presentations and very well acted. I think it's going to set a new standards for the Gujarati movies. It doesn't look like Gujarati movie in the first place. It looks like a Hindi movie. It is a mixed masala movie and we enjoyed it, we loved it. એક પણ વાર ઊભા પણ નથી થયા અને યાદ પણ નથી આવ્યું કે મૂવી જોવા આવ્યા છે. બહુ જ મજા આવી, બધા જોજો. આ મૂવીની અંદર એકદમ નવો ફ્રેશ સબ્જેક્ટ છે, તો એ ઓડિયન્સને જોવા માટે ડેફિનેટલી મજા આવશે. કોમેડી ઝોનરમાં ઘણી બધી મૂવીઝ આવીને ગઈ. છેલ્લો દિવસ છે, ગુજ્જુભાઈ છે, BR છે. BR પણ એક સરસ સ્ટોરી બેઝ હતી અને સસ્પેન્સ અને થ્રિલર માટે હુ ટુ ડુ ઇઝ ધ બેસ્ટ વન. શરૂથી લાસ્ટ સુધી પકડીને રાખ્યું છે એટલે બહુ જ ગ્રિપિંગ છે. ખરેખર બહુ એક્સાઇટિંગ પિક્ચર લાગ્યું અને પિક્ચરમાં ગુજરાતી પિક્ચરમાં પણ તમને ઝઘડી રાખીએ હવે શું થશે એની ખૂબ મજા આવી. અને મને તો શીતલબેનની પોતાની એક્ટિંગ ખૂબ ગમી. રિયલી ગ્રેટ મૂવી. હુતુતુ મૂવી બહુ સરસ, ડિરેક્શન સરસ, એક્ટર સરસ, સ્ક્રિપ્ટનું ડિટેલમાં કામ કરેલું. ખરેખર મજા આવી ફિલ્મ જોવાની. ખરેખર બહુ સરસ મૂવી છે, બધાએ જોવા જેવું. અને ગુજરાતના મૂવીઝ આવી રીતે તરક્કી કરે આપણા ગુજરાતી માતૃભાષાના, એ આપણા માટે બહુ ગૌરવની વાત છે. મજાની વાત એ છે કે 2016નો પહેલો દિવસ એક ગુજરાતી ફિલ્મની રિલીઝથી શરૂ થયો છે એન્ડ ધીસ ઇઝ અ ન્યૂ ચેપ્ટર ઇન ગુજરાતી સિનેમા. હું તું